જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તો જય દ્વારકાધીશ, જય સોમનાથ। તો મિત્રો આજે આપણે હવે જઈશું માતાજીએ દર્શન કરવા, ગામમાં જઈશું અને પછી થોડુંક ફરવા જવાનું છે। તો વ્લોગમાં બન્યા રહેજો, ક્યાં પણ જવાનું છે એ પછી તમને ખબર પડશે, તો વ્લોગમાં બન્યા રહેજો। તો આપણે ગયા છીએ ભવાનીમાના મંદિરે દર્શન કરવા। તો બધા ભાઈઓ દર્શન કરવા આવી ગયા છે, જોઈ લો। તમને ભવાનીમાના પણ દર્શન કરાવું। તો મિત્રો જોઈ લ્યો, ભાઈ બધા ફોટા પાડે છે, જુઓ ફોટા પાડે છે, મજા લે છે। તો આ છે આપણું વીર મહારાજનું મંદિર, જોઈ લ્યો। તો એકચ્યુઅલી આપણે નીકળી ગયા છીએ, તો બ્લોગમાં બન્યા રહેજો, તમને બધું બતાવીશ। તમને કીધું કે આપણે આજે ફરવા જવાનું છે, તો આપણે નીકળી ગયા છીએ, બ્લોગમાં બન્યા રહેજો। તો અમારા પપ્પા ભાઈ ડ્રાઇવિંગ કરે છે, જોઈ લો। આપણે બાઇક સવાર છીએ। તો આપણે પહોંચી ગયા હતી ઉધર। તો અહીંયા ઘોડા દોડે છે રોડ ઉપર, જોઈ લો। તો આપણને અહીંયા રોક્યા છે, આપણને ઊભા રાખ્યા છે। તો આપણે હવે સુઈગામાં આવી ગયા છીએ અને નાસ્તો કરવાનું વિચારીએ, બધા ઊભા છે, જો તો આપણે હવે નાસ્તો કરીને એકચ્યુઅલી નીકળી ગયા છીએ। તો આપણે હવે જવાનું છે નળાબેટ, તો વ્લોગમાં બન્યા રહેજો। તો જોઈ લો, અમારા બે ભાઈઓ પાછળ આવે છે, તો અમે કુલ 6 જણા જ્યાં છીએ દર્શન કરવા। બ્લોગમાં બને રહેજો। અમારા મોટા ભાઈ છે, અમારા નાના ભાઈ છે, અમારા મોટા ભાઈ છે, બે મારા ભાઈઓ પાછળ આવે છે। એકચ્યુઅલી આજે હું આવ્યો બીજા બે ભાઈ પણ આવી ગયા।
આવજો તમે. તો આજે અમે આખો દિવસ પ્રોગ્રામ એવો જ છે કે આખો દિવસ બીજા બીજા અલગ અલગ લોકેશને જવાનું છે. તો બધા જોતા રહેજો. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે એકચ્યુઅલી નડાબેટ. તો કોઈ ભાઈઓ હેલો રહ્યા ફ્રેન્ડ. છીએ. તો હવે આપણે જવાનું છે સીધા બોર્ડરે દર્શન કરવા જઈશું. પછી તો આજે બહુ ટાઈમ પછી બંને ભેગા થયા છે અમે. આ મારો ખાસ ફ્રેન્ડ ડૉક્ટર અમદાવાદ રહે છે. હેલો, મજામાં બધા? તો અમારે હવે બાઇક તો પાર્કિંગ કરી નાખ્યું છે. એક જણો ટિકિટ લેવા માટે જવાનું. તો મિત્રો આપણે બોર્ડરે જવાનું બંધ રાખ્યું છે કારણ કે ત્યાં રસ્તો બંધ છે, એટલે આપણે મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ અને આ છે મંદિરનો ગેટ. તો આપણે બાઇક પાર્કિંગ કરી અને નીકળ્યા છીએ દર્શન કરવા. હવે જઈશું આપણે અંદર, દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. હા, દર્શન કરવા આવો એમ કહેતા હશે. બરાબર? માતા નરેન્દ્રમાં આવી કે તારે તો બધા દર્શન કરવા આવે ને ભાઈ. પ્રસાદ ને તો આપણે હવે અહીંયા પ્રસાદ લેવાની છે, તો આપણે હવે લઈએ પ્રસાદ. તો આ છે પ્રસાદ, આપણે લઈએ. આની કિંમત છે 20 રૂપિયા. 20 રૂપિયાની પ્રસાદ. તો મિત્રો, આ છે શંકર ભગવાનની મૂર્તિ. આ નવું બન્યું છે, જોવા જેવું છે. મસ્ત નજારો જોઈ લો. આ છે નરેશ્વરી માતાનું જૂનું મંદિર, જૂનું સ્થાન જોઈ લો.
જય માતાજી મિત્રો, આપણે અહીંયા ઉભા રહ્યા છીએ અને જોઈએ દરિયાનો માહોલ. જો કેવું પાણી છે. તો સમતલ અહીંયા રણ જેવું જ છે, પણ રણમાં અત્યારે પાણી જ ભરેલું છે. જોઈ લો, મસ્ત નજારો છે. બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે હવે થોડીક પાણીમાં મજા કરી લઈએ. બ્લોગમાં બન્યા રહેજો. તાર ફોન આ રંજીતા. માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ મસ્ત બેટ બાર. આ એક દરિયા જેવું વાતાવરણ છે, દરિયો જ છે નળા બેટનો. મજા કરીએ છીએ. મસ્ત પાણી છે. તો જય માતાજી મિત્રો, આપણે હવે જઈશું ચેહરધામ એટલે કે તેરવાડા. તો લોગમાં બન્યા રહેજો. આપણે અત્યારે ભાભરમાં આવી ચૂક્યા છીએ. તો આપણે હવે મેઠાથી વટી જવાનું છે. તો લોગમાં બન્યા રહેજો. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ હવે તેરવાડા, ચેહરમાના મંદિરે, ચેહરધામ. તો મિત્રો, આ છે ચેહરમાનું મંદિર. તમને બતાવું, દર્શન પણ કરાવું. અહીંયા એક કૂવો પણ છે, તેમાં નાગણી માના દર્શન પણ થાય છે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો, હું તમને બધું બતાવું. તો આપણે હવે જોઈએ કૂવો કે નાગણી માના દર્શન થાય છે કે નથી થતા. સાચા મન અને શ્રદ્ધાથી જો તો દર્શન થાય છે, બધા લોકોને નથી થતા. જોઈ લો આ કૂવો. આ છે કૂવો. આપણે તો દર્શન નથી થયા, પણ અમુકને થાય છે. તો હવે જઈએ આપણે દર્શન કરવા મંદિરમાં. તો વ્લોગમાં બન્યા રહેજો. ચેહરમાના દર્શન કરાવું. તો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ છે મંદિર. જય માતાજી.